નમસ્કાર, હું છું દીપાલી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ આજથી શરૂ થનાર બોર્ડ એક્ઝામની। તો આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। એક વર્ષની મહેનતને આજે વિદ્યાર્થીઓ જવાબ વહી પર લખાણ સ્વરૂપે ઉતારશે। રાજ્યમાં ધોરણ 10-12 મળીને કુલ 18,50,992 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે, જેમાં ધોરણ 10માં 11,59,762 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં 7,05,000થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જ્યારે કે 4,54,000થી વધુ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે। આ તરફ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.47 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં રિપીટર તરીકે 10,000થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે, જ્યારે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.33 લાખથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો શહેરમાં ધોરણ 10માં કુલ 69,906 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે, જ્યારે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 10,341 અને સામાન્ય પ્રવાહમાં 36,488 વિદ્યાર્થી પરીક્ષા આપશે। બીજી તરફ અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10માં 53,531 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે, તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 7,420 અને સામાન્ય પ્રવાહમાં 24,372 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે। ત્યારે થોડી જ વારમાં પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાની શરૂઆત થઈ જશે। ત્યારે અમદાવાદમાં કયા પ્રકારની તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે, વિદ્યાર્થીઓમાં કેટલો ઉત્સાહ છે, જાણીએ અમારા સંવાદદાતા દીપેન પઢિયાર પાસેથી। દીપેન, થોડી જ વારમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થશે, કયા પ્રકારનું સંચાલન કરવામાં આવ્યું છે પરીક્ષા કેન્દ્રો પર અને વિદ્યાર્થીઓમાં કયા પ્રકારનો ઉત્સાહ છે? બિલકુલ, થોડી જ વારની અંદર બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થશે। પ્રથમ પેપર છે આજે ધોરણ 10નું ગુજરાતીનું પેપર છે અને 10 વાગ્યાથી પરીક્ષાનો પ્રારંભ થશે। પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા માટે તમામ સેન્ટરો ઉપર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે। બોર્ડ દ્વારા તમામ પ્રકારની જે તકેદારીઓ છે પરીક્ષાને લઈને રાખવામાં આવી છે। તમામે તમામ કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત તમામ જે સંવેદનશીલ કેન્દ્રો છે ત્યાં પણ વર્ગ 1 અને 2 કક્ષાના અધિકારીઓને ગોઠવી દેવામાં આવે છે। આપણી સાથે જે રીતે બોર્ડની પેપર લીક થવાની ઘટનાઓ બની હતી તે ઘટનાઓને લઈને પણ બોર્ડ સતર્ક બન્યું છે। ખાસ કરીને ઝોનલ કેન્દ્રો ઉપર પણ જ્યાં સ્ટ્રોંગ રૂમ અને પેપરો રાખવામાં આવે છે ત્યાં પણ 24 કલાક સીસીટીવીથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે 18.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તે બોર્ડની પરીક્ષા આજથી આપી રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ ગ્રામ્યના રાકેશ વ્યાસ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। તેની અંદર જે લહિયા અંગે અગાઉથી જ તકલીફ હતી એવાઓને તો મંજૂરી આપી દીધી હતી। અત્યારે હાલ કોઈ ખાસ કોઈ કેસ એક્સિડન્ટવાળા ધ્યાનમાં આવેલા નથી। અત્યારે હાલ ધંધુકા એક પ્રકરણ છે જેમાં તેને એક્સિડન્ટલ કેસ હોવાને કારણે લહિયાની મંજૂરી તે માંગી રહ્યા છે, તો તેની ખરાઈ કરાવી રહ્યા છીએ। રાકેશભાઈ, કઈ પ્રકારની વ્યવસ્થાઓ ખાસ કરીને ગેરરીતિઓને અટકાવવા માટે અને પેપર લીક જેવી ઘટનાઓ ન બને તે માટે તૈયારી કરવામાં શું આવી છે? તે માટે અત્રેથી જે સરકારી પ્રતિનિધિ ગયા છે તેઓ સરકારી કર્મચારી છે, તેઓ સંપૂર્ણ દેખરેખ રાખશે। આખી બિલ્ડિંગ ઉપર મોનિટરિંગ પણ સાથે સાથે કરશે। સાથે સાથે જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે, પેપર ખોલવામાં આવશે, સીલ ખોલવામાં આવશે, એ બધા જ કેમેરાની હાજરીમાં કરવામાં આવે છે। તમામ બ્લોકનું સીસીટીવી રેકોર્ડિંગ પણ કરવામાં આવશે, જે ચકાસવામાં આવશે। અમદાવાદ અને અમદાવાદ જિલ્લામાં જે સંવેદનશીલ કેન્દ્રો છે ત્યાં શું પગલાં લેવાય છે ગેરરીતિ અટકાવવા? જે સંવેદનશીલ કેન્દ્રો છે તેની સીડી ખાસ વ્યવસ્થિત રીતે બધી જોવાય છે, પણ એની ઉપર અંગત રસ લઈને વધારે રીતે 2-3 વખત જોવામાં આવે છે। સાથે સાથે ત્યાં આગળ સ્કોડ પણ મૂકવામાં આવેલી છે। જે સંવેદનશીલ કેન્દ્રો છે ત્યાં આગળ કલેક્ટર સાહેબ અધ્યક્ષ છે, તેમના દ્વારા આદેશ કરી અને વર્ગ 1 અને 2 કક્ષાના અધિકારીઓ પણ મૂકવામાં આવેલા છે। ખાસ કરીને ભૂતકાળમાં પણ અમદાવાદમાંથી પેપર લીક થવાની ઘટનાઓ બની હતી। ઝોનલ સેન્ટર ઉપરથી અથવા તો પેપરો પરીક્ષા સ્થળે પહોંચ્યા બાદ ત્યાંથી લીક થયાની ઘટનાઓ બની છે, તો આ બાબતે શું સતર્કતા આ વખતે રાખવામાં આવી છે? મેં આપને જેમ કહ્યું તેમ દરેક કાર્યવાહી સીસીટીવી કેમેરા અંતર્ગત કરવામાં આવશે, એટલે આ બાબતનો કોઈ પ્રશ્ન રહેશે નહીં। અન્ય કોઈ ખાસ કિસ્સાઓ ખરા, કોઈ વિદ્યાર્થી અકસ્માત થયો હોય? હાલમાં એક ધંધુકા ખાતે ટેલિફોનિક ત્યાં અકસ્માત થયો છે એક વિદ્યાર્થીને પરીક્ષામાં આવતા સમયે, એટલે એને લહિયાની માંગણી કરેલી છે, તો એના વ્યાજબીપણાની ચકાસણી થઈ રહી છે।
બિલકુલ, તો આ હતા અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસ. તેમનું કહેવું છે કે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, તમામ પ્રકારની તકેદારી છે તે રાખવામાં આવી છે અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં બોર્ડની પરીક્ષા આપી શકે તે માટેનું વાતાવરણ વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવશે. જી ચોક્કસ દીપેન, જે પ્રકારની માહિતી સામે આવી છે તે રીતે આંતરિક જે પરીક્ષા કેન્દ્ર છે ત્યાં સુરક્ષા સઘન કરાઈ છે. આભાર દીપેન માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ આજથી બોર્ડની પરીક્ષાઓની શરૂઆત થઈ રહી છે. થોડી જ વારમાં એટલે કે 10 વાગ્યાની આસપાસ ધોરણ 10ની પ્રથમ પેપરની પરીક્ષા શરૂ થશે. ગુજરાતીનું આ પેપર છે જેને લઈને તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈ ગેરરીતિ આચરવામાં ન આવે, વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પણ સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે.